ઘણા સમયથી આપણે મોજીલા બાપુને સાંભળીએ. આજે મોજીલા બાપુ ધૂમ મચાવી રહ્યા વિડીયોની અંદર. તો આજે આપણે વિડીયોમાં મોજીલા બાપુને જોયા છે. આજે રૂબરૂ એને મળ્યા અને એનું આપણે ઇન્ટરવ્યૂ લઈએ છીએ. તો મોજીલા બાપુને પૂછીએ કે તમે આ કેવી રીતે તમે આ બધું શીખ્યા, તમારી ઉપર કોનો સહકાર છે, એ મને થોડોક જવાબ આપશો રામદેવસિંહ? આ નાનપણથી જ મને શોખ છે. હાજી. અને ઓછામાં ઓછા 700 જોક્સ મને આવડે છે અને સાહિત્યનો પણ શોખ ખરો. હાજી. અને જ્યારે રાતના હું 12 વાગે, 2 વાગે, 3 વાગે ગમે ત્યારે જાગ્યો હોય તો મને કોઈ પણ જોક્સ યાદ આવે તો મારી નોટમાં હું લખી લઉં. સરસ સરસ. અને યાદ રાખવાની એક મારી કળા છે. બરોબર. કે એક જોક્સ મેં સાંભળ્યો અથવા મેં લખ્યો તો હું 10 જગ્યાએ એ જોક્સ કહું. કોઈને ગમે કે ન ગમે, પણ એ જોક્સ હું કહું એટલે મને મારું પાકું થઈ જાય. આ મારી યાદશક્તિ વધારવાની કળા છે. એક બીજું રામદેવસિંહ કે તમે આ જમાવટમાં કેવી રીતે પહોંચ્યા? જમાવટ ન્યૂઝ ચેનલમાંથી લિંક આવી હતી કે આ લિંકમાં કોઈ પણને અહીંયા જમાવટની અંદર આવવું હોય તો આવી શકે. અને 3 મિનિટ એમાં બોલવાનું હતું. અને એમાં એવું હતું કે જેના નામ આવે તે જ બોલી શકે. તો 40 જણા બોલવાવાળા હતા. એમાં પણ આપણો નંબર આવ્યો હતો. અને જમાવટવાળાએ બીજી વાર પણ જ્યારે નડાબેટમાં એનો કાર્યક્રમ હતો ત્યારે ત્યાં પણ મને બોલાવેલો અને ત્યાં પણ 10 મિનિટ મને આપી હતી. અને આપણા બધાને ખબર જ છે કે જમાવટમાં કેવી જમાવટ કરી છે. સરસ રામદેવસિંહ, તમે આજે અમને મળ્યા, રૂબરૂ સમય આપ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર આપનો. થેન્ક યુ વેરી મચ. ધન્યવાદ.